ધોરણ 3 પર્યાવરણ આસપાસ પાઠ 1 પૂનમે શું જોયું? પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 1. જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? ક. દેડકો. 2. સરકીને ચાલનાર પ્રાણી કયું છે? ડ. સાપ. 3. ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? અ. વાંદરો. 4. ઊંધઈના રહેઠાણને શું કહેવામાં આવે છે? બ. રાફડો. 5. લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? ક. ભેંસ. 6. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? બ. ઘુવડ. 7. ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? ક. કીડી. 8. 8 પગવાળું પ્રાણી કયું છે? ડ. કરોળિયો. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચે આપેલ વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઝાડના મૂળ ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી કીડી છે. 2. કુહુ કુહુ અવાજ કાઢનાર પ્રાણી કોયલ છે. 3. ઘરની દિવાલોના ખૂણામાં ઝાડુ ગૂંથીને રહેનાર પ્રાણી કરોળિયો છે. 4. વૃક્ષોના છાંયડામાં પ્રાણીઓ આરામ કરે છે. 5. કાંગારૂ પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે. 6. હાથી સૂંઠ વડે પાણી પીવે છે. 7. ઝાડ ઉપર ઉલટું લટકનાર પ્રાણી ચામાચીડિયું છે. 8. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે. પ્રશ્ન 3. નીચે વિધાનોની સામે સાચાની સામે સાચા અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. 1. ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે. ખોટું. 2. દેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. સાચું. 3. વંદાને 6 પગ હોય છે. સાચું. 4. સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે. ખોટું. 5. ચામાચીડિયું ઉડી શકતું નથી. ખોટું. 6. બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે. ખોટું. 7. ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. સાચું. 8. મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે. સાચું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. 1. ઝાડુ બનાવનાર કરોળિયો 5 નંબર. 2. વૃક્ષ પર રહેનાર વાંદરો 6 નંબર. 3. રાત્રે જોવા મળે ચામાચીડિયું 2 નંબર. 4. કૂદકા મારીને ચાલનાર દેડકો 1 નંબર. 5. સરકીને ચાલનાર અજગર 3 નંબર. ચલો પ્રશ્ન 5. નીચે આપેલા ખાનાઓમાં વિવિધ રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ લખો. દરમાં રહેતા કીડી, મકોડો, ઉંદર, સાપ. માળામાં રહેતા કબૂતર, કાગડો, ચકલી, કાબર. ઘરમાં રહેતા વંદો, ગરોળી, બિલાડી, કરોળિયો. પાણીમાં રહેતા માછલી, દેડકો, કાચબો, મગર. જુઓ અને લખો. પૂનમે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા. તેમના નામ કબૂતર, કાગડો, વાંદરો, પતંગિયા, પોપટ, કોયલ, ચકલી, ખિસકોલી, કીડીઓ વગેરે. નીચેની બાબતોને અનુલક્ષી પ્રાણીઓના નામ લખો. 1. ઉડી શકે તેવા કાગડો, ચકલી, કબૂતર. 2. પગથી ચાલી શકે તેવા ગાય, ભેંસ, બકરી. 3. પેટ ઘસડીને ચાલી શકે તેવા સાપ, અજગર, અળસિયું. 4. કૂદકા મારીને ચાલી શકે તેવા દેડકો, સસલું, હરણ.
5 પૂંછડી હોય તેવા કૂતરો, બિલાડી, ગધેડું. 6 માથે શિંગડા હોય તેવા ગાય, ભેંસ, બળદ. 7 દિવાલ પર ચાલી શકે તેવા ગરોળી, કીડી, મકોડા. અહીં આ પ્રાણીઓના અધૂરા ચિત્ર આપેલા છે, તેને પૂરું કરો અને તેમનું નામ લખો. તો આ કૂતરો, માછલી અને વંદો. પ્રશ્ન 9 નીચે આપેલા પ્રાણીઓ જો તેમાંથી જે હોઠથી પાણી પીતા હોય તેમાં લીલો રંગ અને જીભથી પાણી પીતા હોય એને લાલ રંગ. ગાય હોઠથી પાણી પીએ લીલો રંગ, વાંદરો હોઠથી પાણી પીએ લીલો રંગ, કૂતરો જીભથી પાણી પીએ લાલ રંગ, હરણ હોઠથી પાણી પીએ લીલો રંગ, ભેંસ હોઠથી પાણી પીએ લીલો રંગ, સિંહ જીભથી પાણી પીએ લાલ રંગ, ગધેડો હોઠથી પાણી પીએ લીલો રંગ, બકરી જીભથી પાણી પીએ લાલ રંગ, બિલાડી જીભથી પાણી પીએ લાલ રંગ, હાથી હોઠથી પાણી પીએ લીલો રંગ, વાઘ જીભથી પાણી પીએ લાલ રંગ, શિયાળ જીભથી પાણી પીએ લાલ રંગ. પ્રશ્ન 10 છે. પ્રશ્ન 10 પ્રશ્નના આધારે પ્રાણીનું નામ શોધીને બોક્સમાં કરો અને તેમના પ્રશ્નની સામે આપેલમાં લખો. બોક્સમાં લખો. તો મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો વાંદરો. 2 હું દિવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે. કરોળિયું. 3 હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. ઘુવડ. 4 ડ્રાવ ડ્રાવ મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. દેડકો. 5 હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી, હું પેટ સરકીને ચાલું છું. અળસિયું. 6 મારી ગતિ ધીમી છે. હું પાણી અને જમીનમાં રહું છું. કાચબો. પ્રશ્ન 11 વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો. અહીંથી જોઈ શકતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. 1 થડ ઉપર કીડી, ખિસકોલી, મકોડા. 2 જમીન ઉપર સાપ, ઉંદર, નોળિયો. 3 ડાળીઓ ઉપર કાગડો, કાચિંડો, ચકલી. 4 પાંદડાઓ ઉપર મચ્છર, ઈયળ, મધમાખી. 5 વૃક્ષની આજુબાજુ ભેંસ, ગાય, બકરી. 6 અન્ય સ્થળે જોયેલા હાથી, હરણ, સિંહ. પ્રશ્ન 12 પ્રશ્ન 11માં તમે લખેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો. 1 કીડી, 2 મચ્છર, 3 મકોડા, 4 મધમાખી, 5 કરોળિયો, 6 ચકલી, 7 ઉંદર, 8 કાચિંડો, 9 ખિસકોલી, 10 કાગડો, 11 નોળિયો, 12 સાપ, 13 બકરી, 14 હરણ, 15 સિંહ, 16 ગાય, 17 ભેંસ, 18 હાથી. પ્રશ્ન 13 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? મેં બકરી, વાંદરો, ગાય, ભેંસ, હરણ વગેરે જોયા છે. 2 તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે? તો બગલો, કાચબો, દેડકો, ભેંસ વગેરે પૂનમે તળાવની આસપાસ જોયા હશે. 3 કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે? સાપ, અજગર, અળસિયું વગેરે. 4 આકાશમાં ઉડનાર પ્રાણીઓ કયા કયા છે? ચામાચીડિયું તથા ચકલી, પોપટ, કાંગડા વગેરે પક્ષીઓ. 5 જમીન પર રહેનાર પ્રાણીઓ કયા કયા છે? તો ગાય, ભેંસ, બકરી, બળદ, કૂતરા, શિયાળ, વાઘ, સિંહ વગેરે. 6 રાત્રિના સમયે ખોરાક માટે નીકળતા પ્રાણીઓ કયા છે? ચામાચીડિયું, દીપડો વગેરે. 7 ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ કયા છે? લકડખોદ ઝાડના થડમાં બખોલ બનાવીને રહે છે.
8. ઠેકડા મારીને કયા કયા પ્રાણીઓ ચાલે છે? તો દેડકો, કાંગારૂ, સસલું વગેરે. 9. લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ કયા છે? વાંદરો, ગાય, ભેંસ વગેરે. ઉપરાંત વાઘ, શેર, દીપડાને પણ લાંબી પૂંછડી હોય છે. 10. માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ કયા કયા છે? ગાય, ભેંસ, હરણ, બળદ વગેરે. 14. નીચે આપેલા પ્રાણીઓના રહેઠાણના નામ લખો. કીડી, કીડી દરમાં રહે છે. ગાય ગમણમાં, ઘોડો તબેલામાં, ઘેટું બકરી વાડામાં, સિંહ ગુફામાં, કબૂતર માળામાં. નીચે આપેલા પ્રશ્ન 15. નીચે આપેલા પ્રાણીઓનું જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો જીભથી પાણી પીતા પ્રાણી કૂતરો, ચિત્તો, સિંહ, બિલાડી અને શિયાળ. હોઠથી પાણી પીતા પ્રાણીઓ ઊંટ, ઘોડો, ભેંસ. નીચે આપેલા પ્રાણીઓનું 4 પગવાળા અને 2 પગવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. 4 પગવાળા પ્રાણીઓ ગાય, ઊંટ, ભેંસ, કૂતરો, ઘોડો. 2 પગવાળા પ્રાણીઓ મોર, કાગડો, પોપટ, કબૂતર, ઘુવડ. પ્રશ્ન 17. નીચે આપેલા ચિત્રો ઓળખી તેમના નામ બોક્સમાં લખો. કબૂતર, ઘોડો, પતંગિયું, ચકલી, ગધેડો, પોપટ. નીચેના ચિત્રનું અવલોકન કરો અને તેમાં 5 પ્રાણીઓના જુદા જુદા અંગો છુપાયેલા છે તેમને ઓળખી પ્રાણીઓનું નામ લખો. ઊંટ, ગેંડો, જીરાફ, ઘોડો, હાથી, ઊંટ, ઘોડો. પ્રશ્ન છે. પહેલામાં એ ઝાડ ઉપર અને જમીન પર રહેનાર પ્રાણી કયું છે? તો વાંદરો. 2. ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે? ચામાચીડિયું. 3. બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે? તો કોયલ. 4. તળાવ કિનારે સ્થિર ઊભો રહી માછલીનો શિકાર કરનાર પ્રાણી કયું છે? તો બગલો. 5. નીચેનામાંથી ઠેકડા મારીને ચાલતું પ્રાણી કયું છે? સસલું.